જાતી હોય ને તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે साहब। हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं। इजरायल એવી રીતે ડેવલપમેન્ટ ટક્કર લે છે શા માટે? એક એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સ, એક એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ, બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છીએ। આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ। અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે। આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે ઇઝરાયલની જેમ સેલ્ફ ડિફેન્સ દરેક વ્યક્તિઓને તાલીમ, લશ્કરની તાલીમ આપવામાં આવે। 8 કલાક હુવાના, 8 કલાક ધંધાના, 8 કલાક વૈદ્યામાં નાઈ ધોઈને તૈયાર થઈ કસરત કરે, યોગા કરે, એમાં ડિફેન્સનું પણ ટ્રેનિંગ આપવામાં આવે સાહેબ। તો બહારના પરિબળો અને દેશની અંદરના જે અમુક પરિબળો છે એની સામે જરૂર પડે કેવી રીતે આ ભારતને રક્ષિત કરી શકાય એ માટે સરદાર ધામ આપની સાથે છે। જે નિર્ણય કરવાના હોય દુશ્મનના ઘરમાં કરીને એના દેશમાં ઘૂસીને જે ઠોકવાના હોય એમાં અમે તમારે હારે છે। કારણ કે હવે છે ને અહિંસા પરમો ધર્મ વંદન, હવે વીરતા પરમ ધર્મ અને રાષ્ટ્ર પરમ ધર્મ છે। સમાજ પાસેથી માત્ર પાટીદાર નહીં સમગ્ર ભારતે શીખવા જેવું છે કે આપણી દીકરીઓ શોપિંગમાં જાતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકતી હોવી જોઈએ। અને સરદાર ધામની અંદર લાઠી દાવ અને તલવારબાજી દીકરીઓને, વીરાંગનાઓને શીખવાડવાનું શરૂ કરી દીધું છે સ્વરક્ષણ માટે। એનો અધિકાર છે સાહેબ, સ્વરક્ષણ માટે।